જામનગરમાં સફાઈ કામદારને ઝેરી ગેસની અસર થઈ છે। દરેડ ફેઝ 2 માં કારખાનામાં ગેસ ગળતરની ઘટના બની। સેફટી ટેન્ક સાફ કરવા ગયેલ સફાઈ કામદારને ઝેરી ગેસની અસર થઈ છે। કારખાનામાં સેફટી ટેન્ક સાફ કરવા શનિ વાઘેલા, શૈલેષ વાઘેલા, હરસુખ કબીરા અને કલ્પેશ મકવાણા તેમ 4 સફાઈ કામદાર કામ કરવા ગયા હતા, જેમાં શનિ વાઘેલાને સેફટી ટેન્કના ગેસની અસર થતા તે ત્યાં જ ઢળી પડ્યા। ગેસની અસર થતા સફાઈ કામદારને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો સફાઈ કામદારને ગેસ ગળતર થયું છે। જાણકારી સાથે સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ, સફાઈ કામદારને ગેસ ગળતરની અસર થઈ છે તે હાલ સારવાર હેઠળ છે, વધુ જાણકારી શું? બિલકુલ પ્રીતિ, જે પ્રકારે વાત કરવામાં જામનગરના દરેડ જીઆઈડીસી ફેઝ 2 વિસ્તારમાં એક ખાનગી કારખાનામાં જે ગેસ ગળતરની ઘટના છે તે સામે આવી છે। જે સફાઈ કામદારો છે તેને સેફટી સાફ કરવા ઉતાર્યા હતા। જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી હતી, મોડી રાત્રે સની વાઘેલા નામનો જે યુવક છે, આ સફાઈ કામદાર છે તે ઉતર્યો હતો ને ત્યાં જ ઢળી પડ્યો હતો। તેમની સાથે અન્ય 3 લોકો પણ હતા, જેમાં શૈલેષ વાઘેલા, હસમુખ કબીરા અને કલ્પેશ મકવાણા, આ 4 લોકોને ગેસ ગળતરની અસર થઈ હતી। પરંતુ જે પ્રકારે ગેસ ગળતરની અસર છે તે વધુ સનીને થઈ હતી, ત્યારે આ સની હાલ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેમની હાલત પણ નાજુક જણાવાઈ રહી હતી। જે પ્રકારે સફાઈ કામદારોને આ ગેસ ગળતરની અસર થઈ હતી તેને લઈને સફાઈ કર્મચારી યુનિયનના જે હોદ્દેદારો છે એ પણ દોડી ગયા। જી કિંજલ, આભાર આપનો જાણકારી આપવા માટે।